નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર ગોહિલ ભૈરસથી અને આજે આપની સમક્ષ લઈને આવ્યો છું ધોરણ 5 વિષય ગણિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભાવનગર દ્વારા આયોજિત દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપરનું સોલ્યુશન. સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ, તો એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર વિડીયો જોશો. પ્રશ્ન પહેલો છે, વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ લખવાના છે. તમારી સામે નકશો આપી દેવામાં આવેલો છે, દરેક પ્રશ્નનો એક ગુણ છે. તો આપણે જોઈએ જવાબ. વર્ગખંડના નકશામાં નજરે પડતી 3 વસ્તુના નામ, તો પાટલી, ટેબલ, ખુરશી, સ્વિચબોર્ડ, બ્લેકબોર્ડ. આમાં ઘણી બધી વસ્તુઓ છે, આપણે ફક્ત 3 લખવાની છે. બીજો, બારણા 1 થી પ્રવેશ કરતા જમણી બાજુ દેખાતી વસ્તુઓ ક્રમમાં લખો. તો ફેનલ બોર્ડ, પ્રોજેક્ટર એ આપણને દેખાય છે. ત્યારબાદ પ્રોજેક્ટર સ્ક્રીનની કઈ બાજુ સ્વિચ બોર્ડ આવેલો છે? તો જમણી બાજુ. ત્યારબાદ નકશામાં ઉત્તર દિશામાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે? તો ટેબલ, ખુરશી અને પ્રોજેક્ટર સ્ક્રીન. પાંચમું, જો તમે પાટલી બી પર ઉત્તર દિશા તરફ મોં રાખીને બેઠા છો તો તમારી ડાબી બાજુ કઈ કઈ વસ્તુઓ આવશે? તો પાટલી એ, લેપટોપ, સ્વિચબોર્ડ અને બારી 1. ત્યારબાદ પ્રશ્ન 2, જોડકા જોડવાના છે. તો આપણને અહીંયા આપેલા છે દ્વિપરિમાણીય આકારો જે છે એને આપણે ત્રિપરિમાણીય આંકોને બંધ બેસતી દ્વિપરિમાણીય આકૃતિ સાથે જોડવાના છે. તો પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં એ અને ચોથામાં બી. ત્યારબાદ ખાલી જગ્યા 7/10 ને દશાંશ અપૂર્ણાંકમાં 0.7 લખાશે. 26/100 ને 0.26, 0.9 ને સાદા અપૂર્ણાંકમાં 9/10, 35/10 ને દશાંશ અપૂર્ણાંકમાં 3.5, 0.75 ને સાદા અપૂર્ણાંકમાં 75/100 લખાશે. પ્રશ્ન 4, નાના મોટા એકમો વચ્ચેના સંબંધ આધારિત પ્રશ્નના જવાબ છે. તો 3.60 મીટર એટલે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર? તો એમાં 3 છે એ મીટર છે અને 60 છે એ સેન્ટીમીટર છે. ત્યારબાદ 99 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 0.99. 45 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 4.5. પ્રશ્ન 5, લંબચોરસ બગીચાની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 9 મીટર છે. તેની ફરતે કાંટાળી તારની વાડતર કરવા કેટલો તાર જોઈશે? તો ફરતે વાડ કરવાની છે, તો આપણે લંબચોરસ બગીચાની પરિમિતિ શોધશું, જેનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા 15 વત્તા 9 કરતાં 24 મળશે અને 24નો ગુણાકાર 2 સાથે કરતાં આપણને 48 મીટર મળશે, જે આપણે તાર જોઈશે. ચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર, તેનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 25 મીટર ગુણ્યા 25 મીટર બરાબર 625 ચોરસ મીટર થશે. ત્રીજો, એક લંબચોરસ જોગિંગ પાર્કની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 15 મીટર છે. તેની ફરતે 2 ચક્કર લગાવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? તો પહેલાં આપણે એની પરિમિતિ શોધીએ, તો આપણને જવાબ ગણતરી કરતાં 54 મીટર મળશે. હવે એની ફરતે 2 ચક્કર લગાવવાના છે. તો જો પરિમિતિ છે એની હદ છે 54 મીટર છે, તો 2 ચક્કર લગાવીએ તો 54 ગુણ્યા 2 કરતાં 108 મીટરનું અંતર આપણે કાપવું પડે. ચોથું, આપણને આકૃતિ આપી છે લંબચોરસની, જેમાં ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે, જેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 4 સેમી ગુણ્યા 6 સેમી બરાબર 24 ચોરસ સેમી જવાબ આવશે. પાંચમું, એક ચોરસ વાડીની ફરતે વાડની લંબાઈ 24 મીટર, તો વાડીની એક બાજુની લંબાઈ કેટલી? તો પરિમિતિનું સૂત્ર મૂકીને આપણે ગણી શકીએ. 4 ગુણ્યા લંબાઈ, પરિમિતિ આપણને 24 મીટર આપી દીધી છે. 4ને આપણે ગુણાકાર છે, આ બાજુ લઈ આવશું તો ભાગાકાર થશે, તો જવાબ મળશે આપણને 6 મીટર. પ્રશ્ન 6, આપણને આવૃત્તિ ચિહ્નો આપેલા છે, 4 ટાઈપો છે, એના આધારે પ્રશ્નનો જવાબ લખવાના છે. સુંદરવનમાં કુલ કેટલા વૃક્ષો? 106. કયા વૃક્ષોની સંખ્યા 20 કરતાં વધુ? તો આંબો, લીમડો અને વડ. સુંદરવનમાં કયો વૃક્ષ સૌથી વધારે? તો લીમડો. લીમડાની સંખ્યા પીપળા કરતાં કેટલા ગણી છે? તો 2 ગણી. આંબો અને આસોપાલવની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો આંબા છે એ 25 છે, જ્યારે આસોપાલવ છે 17. એનો તફાવત આપણને બાદબાકી કરતાં 8 મળશે. પ્રશ્ન 7, કોયડા ઉકેલવાના છે. એક ખેત મજૂરને એક દિવસને 198 રૂપિયા લેખે મજૂરી ચૂકવવામાં આવે છે. જો તે 52 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો આપણે એની ગણતરી એ રીતે કરી શકીએ કે એક દિવસની મળતી મજૂરી 198 રૂપિયા, તો 52 દિવસની કેટલી? તો 198 ગુણ્યા 52 કરતાં રૂપિયા 10,296 આપણને મળે છે. બીજું, એક ખેડૂત 45 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ વેચે છે. એક મહિનામાં તે 210 લીટર દૂધ વેચે તો તે મહિનામાં કેટલું કમાશે? તો એમાં પણ આપણે 45 રૂપિયા લીટરનો ભાવ, તો 210 લીટરનો ભાવ કેટલો? ગુણાકાર કરતાં આપણને જવાબ મળશે 9,450 રૂપિયા. ત્યારબાદ ત્રીજો, 576 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે. જો એક ખોખામાં 12 પુસ્તક સમાય તો કેટલા ખોખાની જરૂર પડે? તો આપણે જોઈએ કે એક ખોખામાં સમાતા પુસ્તકો તો 12, તો 576 પુસ્તકો છે, કેટલા ખોખામાં સમાઈ શકે? તો 576 ભાગ્યા 12 કરતાં 48 ખોખાની જરૂર પડશે. પ્રશ્ન 8, છેલ્લો પ્રશ્ન, એક ચાંદીના સિક્કાનું વજન 6 ગ્રામ છે, તો 2000 સિક્કાવાળી થેલીનું વજન કેટલા કિલોગ્રામ થાય? તો એક સિક્કાનું વજન 6 ગ્રામ, તો 2000 સિક્કાનું વજન થશે 12000 ગ્રામ. હવે 1000 ગ્રામ એટલે 1 કિગ્રા, તો 12000 એટલે ગ્રામ એટલે 12 કિગ્રા થશે. બીજો, 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે, તો 18 કિગ્રા વજનવાળી થેલીમાં કેટલા સિક્કા હશે? તો અહીંયા આપણે કિગ્રાને છે ગ્રામમાં ફેરવશું.
કે 18 કિગ્રા છે તો 18,000 ગ્રામ થશે. 18,000 ભાગ્યા 9 કરશું એટલે 2,000 સિક્કા આપણને મળશે. તો મિત્રો આ રીતે ધોરણ 5 ગણિત વિષયની આજની પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ રાખ્યું છે. આશા છે તમને પસંદ આવશે. નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.